હા હવારો વેલી બઈ ના ઘરવાળાને કે વાહણ કહી લો પેલો ફટ દઈને ચોકડીમાં બેઠો હું સારભાઈ બેઠો ખરો પણ બેઠો એવો ઊભો થઈને નાઠ્યો પેલી કે એ કેતા નાહી જો 60 મિનિટે પાછો આવી ઘનશ્યામભાઈ વાહણ ગહવા બેઠો ઘરવાળી કે ચો જતા કે ચોય નહીં સાચું બોલો કે સાચું કહું તું રોજ મારા જોડે વાહણ ગહાવી તે આજ તો નક્કી જ કર્યું છૂટા છેડા લઈ લઉં તે ઓય ત્રીજા ઘેર વકીલ રહેવા આવ્યો હું સલાહ લેવા જતો તે પાછા ચમ આયા પાછો જાઉં ને વકીલ જ લુગડો ધોતો હતો મને કે ગોડા તારે તો ખાલી વાહણ જ છે મારે તો લુગડોય ધોવાનો ને કચરા પોતું અને લોટે બાંધવાનો લોટે એટલે ઘણોને ઘરમાં ડખા છે પણ સહન કરી લેવાનું હવે બર્યું પાક્યું પોન ભાઈ જય હો.